હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા છે 12 અને આપણી ઘરે મહેમાન આવ્યા છે અને એ મહેમાન છે ને રોજ આપણા વિડીયો જોવે છે. ચાલો તમને બતાવું. તો જ્યાં શીતલ ભાભીની આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને આ શીતલ ભાભીના સાસુ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને આ એની છે નાની નાની પરી. કા ધનશ્રી નામ છે એનું. અમે આપણે જૂના પાડોશી. હા, અને મમ્મી અને શીતલ ભાભીની પેલા જૂના પાડોશી હતા. વાડા છે ને આગળ પાછળ થતા એવી રીતના હતું. નહીં, આમ જ. આમ એમ. હા, તે વાડા આગળ પાછળ છે ને પણ હા, વાળા આગળ પાછળ. એટલે મમ્મી ઘણી વાર એમ કહેતા હોય કે શીતલ ભાભી કે ઘણી વાર બધી વસ્તુ બનાવતા આવતા અને અડધી વસ્તુ કે બનાવી હોય તો કે અમને ઘરે દઈ જતા એ કે એમ. બધી કોણી ભાભી તો આપણે ઘરે જ પુકારતી. હા, તો એવું છે. આ જો કેવું ફોન ચાલુ છે જોવા મળી ટબુગડી. તારે બ્લોગ બનાવવા છે હે? હા. મોટી થાય ને તો હા. અને જો આ શીતલ ભાભીના મમ્મી છે. જય શ્રી કૃષ્ણ. અને આ બંને શીતલ ભાભીના ભાભી. આ મોટા ને આ નાના. તો ચાલો બાય કરો. ટાટા ધનુ ધનુ. હેલો ફ્રેન્ડ, તો અત્યારે છે ને 6:30 વાગી ગયા છે. બપોરે આપણે મહેમાન આવ્યા પછી કાંઈ બ્લોગ લેવાનો નહીં, કારણ કે મહેમાન થોડો ટાઈમ રહ્યા હતા. પછી અમે બપોરે ફટાફટ જમી લીધું વારાફરતી, એવું બધું હતું. એટલે કાંઈ બપોરે તો બ્લોગ લેવાનો નહીં. બપોરે જમવામાં હતું આપણે બટેકાનું મસ્ત મજાનું શાક બન્યું હતું. મને તો બહુ જ ભાવ્યું. બિયાની ઉપરથી અડધી રોટલી હું ખાઈ ગઈ. બહુ મજા આવી બટેકાનું શાક ખાવાનું. બટેકાનું શાક, રોટલી, દાળ ભાત બનાવ્યું હતું. અને દાળ બનાવવામાં લોચો થઈ ગયો હતો. તમે રોનક કહે શું લોચો કર્યો તમે દાળ બનાવવામાં? બહુ મોટો લોસો મારી દીધો, ગળ જ ભૂલી ગઈ. હા, કારણ કે એવા એવું થયું, મહેમાન આવ્યા એટલે બધું કામ હારે ચાલતું હતું. મહેમાન હારે બેસવાનું કામ ચાલતું હતું. એક બાજુ એક ચૂલે ભાત મૂક્યા હતા, એક ચૂલે અમે મૂક્યું હતું બટેકાનું શાક મૂક્યું હતું ને એક ચૂલે થતી હતી દાળ, અને સાઈડમાં હું રોટલીનો લોટાઈ બાંધતી હતી. અને એવું બધું હાર બ્લોગે લેતી હતી હું. લોસો મારી દીધો એટલે લોચા મારી જ દાળમાં ભૂલી ગઈ હું ગળ. તો એવું થયું મારે. જો ઘણી વાર આવું થાય છે, તમારી સાથે આવું થાય છે કે નહીં કોમેન્ટ કરી દેજો. આવું થાય પણ ક્યારેક એક સાથે મગજમાં ઘણું બધું ચાલતું હોય ને ત્યારે આવું થાય, બાકી એમ થાય નહીં. બાકી તો એક નંબર દાળ બળે છે બધાને છે ને ઘરમાં. બહુ ભાવ અમારા હાથના દાળ ભાત. તો અત્યારે વાગી ગયા છે 6:45 જેવો ટાઈમ થઈ ગયો છે. પછી બપોરે તો ઘડીક રેસ્ટ કરી લીધો અને 4-5 વાગે પછી મસ્ત મજાનું ક્રાફ્ટ મેં બનાવ્યું છે. અને ક્રાફ્ટ તો જો મેં આ દિવાલ ઉપર લગાડવી છે એટલું તો બનાવ્યું જ છે. આ સૌથી પહેલાં મેં ઓમ બનાવ્યો, પછી આ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. અને આ આપણે જગન્નાથજી હમણાં બનાવ્યા હતા. એક આપણા સબસ્ક્રાઈબર છે, નામ તો હું ભૂલી ગઈ છું, પણ એની કોમેન્ટ આવી હતી કે આ શ્લોક છે ને રોજના 108 વાર આ શ્લોક બોલે છે. તો સારું કહેવાય 108 વાર શ્લોક બોલવો એટલે ઘણો એવો ટાઈમ આમાં જોઈ જાય, અને એટલું ટાઈમ કાઢીને ભગવાનને યાદ કરવા એટલે સારું કહેવાય. 108 વાર આ શ્લોક બોલે છે. તો અને બીજું બાજુ આજે આપણે ક્રાફ્ટ એડ કર્યો છે આવડું. આ નાનું એવું છે ને બોર્ડ જેવું બનાવ્યું છે આપણે, કે એક પ્રકારનું રિમાઇન્ડર કહી શકાય એમ, કે લવ યોર સેલ્ફ, પોતાની જાતને પ્રેમ કરો. બી હેપી, હંમેશા હેપી રહો. બી પોઝિટિવ, એટલે હંમેશા સારું સારું વિચારો. સ્ટાર્ટ ડુઈંગ, તમારા મનમાં જે કંઈ હોય કે મારે આ ચાલુ કરવું છે, આ કામ કરવું છે તો કરી નાખો. બીજાનું ગામનું કાંઈ જોવાનું જ નહીં, કરી નાખો જે કરવું હોય એ. પછી બી કાઇન્ડ, દયાળુ બનો. અને સ્ટે હેલ્ધી, અને બધાથી ઉપર છે સ્ટે હેલ્ધી. જો આપણે તંદુરસ્ત હશું તો આપણે બધું કરી શકશું. અને પહેલું સુખ તે જાતે નરિયા. હે પહેલું સુખ, હા પહેલું સુખ તે જાતે નરિયા. તો આ મારું આ પહેલું સુખ એટલે તમારું સ્વાસ્થ્ય, જે તમારે પોતાએ જ ઓલું કરવાનું પોતા, છે. બીજા કોઈ કરી ન જાય. બીજા તો સલાહ આપીએ કે આપણને તમે આમ કરજો આમ કરજો, પણ ધ્યાન તો આપણે આપણું જ રાખવાનું હોય. તો એવું છે. તો કોમેન્ટ કરી દેજો આજનો મારો ક્રાફ્ટ કેવો તમને લાગ્યો. અને બાકી તો ચાલો 6:45 થઈ ગયા છે એટલે થોડીક રસોઈ બનાવી નાખીએ. ને મમ્મીને એ લોકો તો છે ને સંદીપ મારા ભાઈની મમ્મીના ઘરે ગયા છે, ત્યાં બેસવા ગયા હતા. તો એ લોકોને જમવા માટે ત્યાં રોકી દીધા. પછી ફોન આવ્યો કે હાલો તમે પણ જમવા. પછી અમે ના પાડી મીધું હવે કંઈ જમવા માટે કંઈ ધક્કો ખાવો નથી, કારણ કે એક તો વરસાદની મોસમ અને જાતા આવતા વાર લાગે ને ખાવાનું થોડુંક આપણે થાય. એટલે આપણે મેં તો પછી અમે ના પાડી દીધી. એટલે મમ્મી પપ્પા ત્યાં જમવાના છે, તો અમે 3 જણા અહીંયા જ છીએ. તો તમે મારા ભાઈનો વ્લોગ છે ને જોવાનું ભૂલતા નહીં. ત્યાં તારે ભજીયા પાર્ટી ચાલી રહી છે ને નવા ભજીયા બનાવશે. તો ચાલો હવે આપણે પણ રસોઈનું કંઈક બનાવીએ, જોઈએ નીચે જાવીએ ને શું બનાવીએ છીએ. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારો તમને ક્રાફ્ટ કેવો લાગ્યો.
અને હા કહેવાનું તો ભૂલાય જ ગયું કે જો મારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને બીજું એ કે આજે છે 29 જૂન અને આજે છે સન્ડે રવિવાર અને સવારમાં છે ને બહુ જ વરસાદ આવ્યો હતો પણ અત્યારે વરસાદ નથી. હવે જોઈએ કેવો વરસાદ આવે છે. અત્યારે મસ્ત એવું વેધર થઈ ગયું છે. મસ્ત આમ લોંગ ડ્રાઈવ પર ગયા હોય ને તો મજા આવે એવું. જો 6:45 થયા છે તો એટલું અંજવાળું છે હજી. જો મસ્ત એવું વેધર છે, વાદળા પણ છે. હવે જોઈએ વરસાદ ક્યારે કેવો આવે છે. તો હેલો ફ્રેન્ડ, વાગવામાં આવી રહ્યા છે 7 અને વાળુમાં તો આપણે કાંઈ બનાવ્યું નથી. વાળુમાં તો શું બપોરના દાળ અને ભાત પડ્યા હતા, શાક પડ્યું બનાવ્યું એટલે આ મેં તો બનાવી દીધું. હા, અને 2 રોટલી પણ પડી હતી અને થોડીક રોનક કાંઈ ભેળ બનાવી નાખી છે. રવિવાર રોનકને ભેળ બનાવવાની, બીજું શું. અને થોડીક ભેળ આપણે ખાઈ લઈશું અને સંજયભાઈ જો રોટલી અને દાળ ભાત ખાય છે. દાળ ભાત ખાઈ લે છે. તો સંજયભાઈ આજ શું કહેવાય, રવિવાર થોડા રે, શનિવાર રહેશે સંજયભાઈ. આજ છે રવિવાર તો ચાલો બધા વાળું કરવા માટે. અને રોનકે દાળ ભાત ખાઈ લેશે. આજે રવિવાર છે તો ચાલો બધા વાળું કરવા. કેવું સાચી વાત છે, પણ શું કરું, કાંઈક તમારે બોલવું કે નહીં તો શું બોલું, એટલે પછી એવું કંઈક બોલાઈ જાય એમ થાય. લ્યો શાકો તો કેક બીની. હા હાલો ટેસ્ટ કરીએ ચાલો. તો હેલો ફ્રેન્ડ, વાગવામાં અત્યારે છે ને 9:30 આવી રહ્યા છે ને કાલ પછી યાદ આવ્યું કે કાલે અમે શોપિંગ કરી દીધું, બતાવવાનું રહી ગયું છે. તો કાલે અમે છે ને જુડિયોમાં ગયા હતા ક્યોંકि હમ ઇતને ના નથી કેવું, ચાલો. તો क्योंकि हम इतने गरीब है कि जुड़ियो से खरीदी करते हैं. जुड़ियो से खरीदी करते हैं लेकिन बैग नहीं साथ में लेते. હા એ હમણાં હું કહું તો અમે જો આવડું આ છે ને રોનકની કપડાની જોડી લીધી હતી એના માટે, મારા માટે તો એક લીધી મેં. ગ્રીન કલરનું પેન્ટ અને વ્હાઈટ કલરનો શર્ટ. આ બાજુ ફરી જાવ તો મસ્ત છે. તો હા મને આખી જોડી જ બહુ ગમી, મસ્ત લાગે. આમે મને વ્હાઈટ તમારા પર બહુ સારો લાગે છે. તો તમે કોમેન્ટ કરી દેજો આ કેવી જોડી લાગે છે. અને અમે જુડિયોમાં ગયા ને તો એમ કહેવા માંગતી હતી, એટલે જુડિયોમાં અમે ગયા તો રોનકે છે ને થેલી જે હોય આપે ને લોકો ન લીધે હાથમાં લઈને કપડાં અમે આવી જાય ને પછી અમે અમારી ગાડી મૂકી દીધા, એવી રીતના અમે કર્યું એમ. એટલે પછી મને એવું વિચાર આવ્યો ઓલી રીલ્સ બનાવે, हम इतने गरीब है, हम इतने गरीब है कि हम कपड़े तो खरीदते हैं लेकिन कपड़े हाँ कपड़े की बैग साथ में नहीं लेते हैं. हाँ घણા નો લે કારણ કે હા કપડાં તો લેવી પછી પૈસા ઠેલી ને પૈસા લે 10 રૂપિયા તેન કરતા તો પછી આપણે ગાડી તો ક્યાં નજીક જ હોય મૂકી દેવાનું, બીજું હું ત્યાં. તો એવું છે. તો હજી ને મમ્મીને તો ત્યાં જમવા ગયા છે, હજી આવ્યા નથી એટલે આજ તો તમને મમ્મી સાથે નહીં મળાવી શકીએ. બટ આજનો બ્લોગ તમે ગમ્યો તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.